નમસ્કાર મિત્રો. આપણે ખેતી પાકોની વાત કરતા હોય અને એમાં વેલાવાળા શાકભાજીની વાત ન કરીએ તો ખેતી અધૂરી ગણાય. મિત્રો, વેલાવાળા શાકભાજી મોટાભાગે ચોમાસું અને ઉનાળુ બંને ઋતુમાં થાય છે. વેલાવાળા શાકભાજીમાં આપણા બધાનો અનુભવ છે કે આપણા જે ફળ આવે, દાખલા તરીકે તમે તરબૂચ લ્યો અથવા તો ટેટી લ્યો અથવા તો દૂધી લ્યો, કારેલા લ્યો. કારેલામાં તો મોટાભાગે તમે જુઓ તો નાના નાના ફળ થઈ અને પીળા થઈ અને સુકાઈ જાય. દૂધી છે તો જે સીધી થવી જોઈએ એની જગ્યાએ વચ્ચે ક્યાંક ને ક્યાંક મોરલી આકારની, એટલે વાંકી ચૂકી એવી થાય. તરબૂચમાં પણ આકાર બદલી જાય. મોટાભાગના વેલાવાળા શાકભાજીમાં ફળનો આકાર જ્યારે બદલે ત્યારે એક ખેડૂત તરીકે આપણે નક્કી કરી લેવું જોઈએ કે આમાં ફળ માખીનું નુકસાન છે. મિત્રો, એ ફળ માખી પાછી શું કરે છે કે ફળ નાના નાના હોય ત્યારે અંદર એ માખી, જેને આપણે સોન માખી પણ કહીએ છીએ, એ આવી અને અંદર ઈંડું મૂકી જાય. એ ઈંડું મૂકે ને ત્યાંથી એનો આકાર બદલી જાય ફળનો. અને જ્યારે ગર્ભ અંદર બને, એટલે કે ફળની અંદર માવો બને, ત્યારે એની અંદર મેગટ આવે, જેને આપણે ઘોઘોઈ કહીએ છીએ, ઈયળ પણ કહીએ છીએ, પણ એને મેગટ કહેવાય. હવે મિત્રો, મોટાભાગના જે વેલાવાળા શાકભાજી છે એ આપણે કાચા ખાતા હોઈએ છીએ. શાકમાં ઉપયોગ થાય પણ મોટાભાગે કાચા ખાતા હોઈએ છીએ. તો આ જે ફળમાખીનું નુકસાન છે, અંદર જે મેગટ થાય છે, એનાથી બચવા માટે આપણે 1 વીઘામાં 3 થી 5ની સંખ્યામાં એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડના નોમેટ લાઈફટાઈમ ટ્રેપ વેલાવાળા શાકભાજીના બ્લોક સાથે બાંધવાના છે. મિત્રો, આ તમે બાંધશો એટલે તરત જ એની અંદર સોનમાખી પકડાઈ જશે અને આપણા ખેતરની અંદરથી એની હાજરી ઓછી થશે. જેટલી હાજરી ઓછી થાય એટલા આપણા ફળ ઓછા બગડે. હવે આનું કોઈ એવું ફિક્સ માપી નથી કે તમારે 3 મૂકવા કે 5 મૂકવા. તમે 2-3 ટ્રેપ બાંધશો એટલે ખબર પડી જશે કે માખીઓની સંખ્યા કેટલી આવે છે. જો માખીઓની સંખ્યા ઓછી હોય તો 3 થી 5 ચાલશે, પણ એવું લાગે કે માખીઓ ખૂબ જ આવે છે અને વધારે નુકસાન છે તો આપણે આ જે નોમેટ લાઈફટાઈમ ટ્રેપ છે એની સંખ્યા વધારી પણ શકીએ. પણ મિત્રો, આપણને એ ખ્યાલ છે કે આના માટે કોઈ દવા કારગત નથી, બીજા કોઈ ઉપાય નથી. એટલે ફરજિયાતપણે આપણે ટ્રેપ બાંધવાની છે અને એ પણ એગ્રીલેન્ડની નોમેટ લાઈફટાઈમ ટ્રેપ બાંધવાની છે. એટલા માટે એનો આગ્રહ કરું છું મિત્રો કે એની ક્વોલિટી બહુ સારી છે અને સિઝનમાં એક જ વખતે બદલવું પડે છે, એટલે એક જ વખત બાંધવું પડે છે. 1.5 થી 2 મહિના સુધી એમાં આરામથી માખીઓ પકડાય છે અને આપણને પૂરું વળતર મળે છે. હવે ટ્રેપની કાંઈ ખાસ કિંમત નથી હોતી. તમે 2 ફળ બચાવી લ્યો એટલે આપણી વેલ્યુ છે એમાં સેટ થઈ જાય છે. મિત્રો, આ તો એક માખી ઘણા બધા ફળને બગાડે છે. આપણા ટ્રેપની અંદર 2-4 માખીઓ પકડાઈ જાય તોય બહુ મોટો ફાયદો થાય. પણ એની ગેરંટી છે કે તમે એગ્રીલેન્ડનું નોમેટ લાઈફટાઈમ ટ્રેપ બાંધશો અથવા તો લગાવશો તો એની અંદર પુષ્કળ માખીઓ પકડાય છે. પછી હા, એ કુદરત ઉપર આધારિત છે. ઘણી વખતે એની સંખ્યા ઓછી હોય તો આપણે થોડીક રાહ જોવી પડે અથવા તો ન આવે તો બેટર છે, કારણ કે તો આપણે પાક સંરક્ષણના કોઈ પગલાં જ લેવાના નથી. પણ યાદ રાખો કે ફળ માખીના નિયંત્રણ માટે માત્ર અને માત્ર નોમેટ લાઈફટાઈમ ટ્રેપ. થેન્ક યુ.